હેલો મિત્રો, અમારા દ્વારા તમને વોટ્સએપ ઉપર આવી રીતનો એક મેસેજ આપવામાં આવેલો છે જે તમને વાહન 360 એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં મદદ કરશે। જેમ તમે જોઈ શકો છો એમ અહીંયા સેવામાં પ્રવેશો કરીને એક બટન આપેલું છે। તમે એની ઉપર ક્લિક કરશો એટલે એ તમને સીધા વાહન 360 એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરવા માટે લઈ જશે। જો તમને આવી રીતે ડાયરેક્ટ ઓપન ના થાય તો તમારે તમારા પ્લે સ્ટોરમાં જવાનું છે। પ્લે સ્ટોરમાં જઈને તમારે સિમ્પલ વાહન 360 સર્ચ કરવાનું છે તો તમને એપ્લિકેશન જોવા મળી જશે। અહીંયા થઈને બી તમે મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો। ડાઉનલોડ કર્યા બાદ ઓપન ઉપર ક્લિક કરવાથી તમે તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી વેલિડેટ કરીને તમારું એકાઉન્ટ બનાવી શકો છો। એકાઉન્ટ બનાવ્યા પછી તમારી સ્ક્રીન કંઈક આ રીતની દેખાશે। એમાં ઉપર તમે જોઈ શકો છો એમ તમારા બિઝનેસનું નામ આપવામાં આવેલું છે। એના પછીના બે કાર્ડ છે, એમાં 2 ડેઝ રેવન્યુ અને વીકલી રેવન્યુ, એમાં આ તમારો આજનો બિઝનેસ કેટલા રૂપિયા થયો છે એ અને એક અઠવાડિયાનું કેટલું થયું છે એ જોવા મળે છે। એની નીચે જે છે એ મંથલી રેવન્યુ બતાવે છે કે આખા મહિનામાં તમારું કેટલાનો તમે બિઝનેસ કર્યો છે। એવી રીતે અહીંયા આપણે ફિલ્ટર પણ આપેલું છે। ધારો કે તમારા ગયા મહિનામાં કેટલા બિઝનેસ થયો તો એ જાણવું હોય તો તમે અહીંયાથી અપડેટ કરીને સબમિટ કરવાથી તમને અહીંયા ડેટા જોવા મળી જશે જે તમારું પાછલા મહિનાના કેટલા તમે બિઝનેસ કર્યો એનું ડિટેલ બતાવે છે। એની નીચે છે એ 2 ડેઝ ઓવરવ્યૂ છે જેમાં તમે જાણી શકો છો કે આજે તમે કેટલી સર્વિસીસ એડ કરી અને એનું શું સ્ટેટસ છે। એ આજ માટેની સર્વિસીસ અહીંયા દેખાશે। તો હવે તમારે કોઈ નવી સર્વિસ ઉમેરવી હોય તો એ કેવી રીતે ઉમેરવાની, તો અહીંયા નીચે તમે જોઈ શકો છો એમાં પ્લસ બટન આપેલું છે। એના ઉપર ક્લિક કરવાથી એક વિન્ડો ઓપન થશે। એમાં તમારે વાહનનો ટાઈપ સિલેક્ટ કરવાનો છે, 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર જે પણ સર્વિસમાં આવેલું હોય એ પ્રમાણે। ધારો કે તમે 4 વ્હીલ સર્વિસ કરતા હો, તમે 4 વ્હીલ ઉપર ક્લિક કરશો, ત્યારબાદ આવી એક સ્ક્રીન ઓપન થશે। ત્યાં નીચે તમે જોઈ શકો છો એમ એડ સર્વિસનું બટન હશે। અહીંયા ક્લિક કરીને તમે તમારી બધી સર્વિસીસો જે તમારે એક પર્ટિક્યુલર ગાડીમાં કરવાની હોય એ તમે નાખી શકો છો। જેમ કે ઓઇલ કુલન્ટ નાખવાનું હોય, પછી તમારે અહીંયા સર્ચનું ઓપ્શન બી આપેલું છે। ધારો કે તમારે સર્વિસ કરવાની હોય તો પેઇડ સર્વિસ નાખી શકો છો। પછી બીજું તમારે સર્ચ કરાવવું હોય વ્હીલ અલાઇનમેન્ટ એન્ડ બેલેન્સિંગ, તમે એ એડ કરી શકો છો। એ એડ કર્યા બાદ અહીંયા તમારે પ્રાઇસ નાખવાનું આવશે, બરાબર। ઓઇલ કુલન્ટના ધારો કે આપણે અત્યારે રફલી પ્રાઇસ નાખીશું, પેડ સર્વિસના 3500 રૂપિયા, વ્હીલ અલાઇનમેન્ટના 1000 રૂપિયા। તો તમે નીચે જોઈ શકો છો એમ તમારા 4750 ફૂલ ટોટલ થાય છે। હજુ તમારે આમાં કોઈ સર્વિસ એડ કરવી હોય તો અહીંયા ઉપર એડ સર્વિસ નામનું બટન છે, એને ક્લિક કરવાથી એ ફરીથી ઓપન થશે। અહીંયાથી તમે ફરીથી આ બધી 4 વ્હીલરની સર્વિસીસ છે, તમે જે બી એડ કરવું હોય એ તમે કરી શકો છો। ધારો કે આપણે એડ કરાવડાવીએ કે બ્રેક રિપ્લેસમેન્ટનું લેબર અને એના 100 રૂપિયા છે। તો નીચે તમે જોઈ શકો છો એમ વેલ્યુ અપડેટ, પૈસા તમારા પ્રાઇસ અપડેટ થઈ ગઈ છે। આટલું કર્યા બાદ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ડિટેલ નાખવા માટેનું સ્ક્રીન ઓપન થશે, જેમાં તમે તમારો જે વાહન નંબર હોય એ તમે અહીંયા એડ કરી શકો છો। હવે અહીંયા જણાવ્યા બાદ તમે વાહનનો નંબર નાખશો એ તમારી જોડે પહેલાં આવેલો હશે તો આવી રીતનું નીચે શો થઈ જશે। તમે એને ક્લિક કરશો તો એની બધી ડિટેલ અહીંયા ગાડી ઓટોફિલ થઈ જશે, અને ના હોય તો તમે આખો નંબર નાખશો તો નવેસરથી એડ થઈ જશે। હું તમને એક ડેમો બતાવી દઉં એનો। પછી અહીંયા તમે નામ બદલી નાખો, તો આવી રીતે પણ તમે તમારા ડેટા નાખી શકો છો। કિલોમીટર તમારા ગાડીના જે બી હોય તમે નાખી શકો છો। ડિપોઝિટ એમને આપી હોય પહેલાં સર્વિસની પહેલાં તો તમે આવી રીતે એડ કરી શકો છો। એડિશનલ નોટ તમારે કંઈ લખવી હોય, ધારો કે કે વિન્ડોના
બધી સ્વિચ ચેક કરવી, કાં તો જે બી લાગતું વળગતું કસ્ટમર દ્વારા રિક્વાયરમેન્ટ આપવામાં આવેલી હોય તમે અહીંયા એડિશનલ નોટમાં લખી શકો છો. ત્યારબાદ અહીંયા વ્હીકલના ફોટા અપલોડ કરવાની ફેસિલિટી આપેલી છે. તમે મેક્સિમમ 5 ફોટા અપલોડ કરી શકો છો બધી બાજુથી. તમે અહીંયા કેમેરાથી પણ લઈ શકો છો અથવા તમારી ગેલેરીમાંથી બી લાવીને મૂકી શકો છો. ધારો કે હું તમને એક સેમ્પલ આપી દઉં તો કેમેરા ક્લિક કરવાથી આવી રીતું આવશે. ફોટો લઈને આવી રીતે તમે એડ કરી શકો છો. પછી સબમિટ ઉપર ક્લિક કરવાથી આ સર્વિસનો રેકોર્ડ તમારો સેવ થઈ જશે. સેવ કર્યા બાદ જો આવું પપઅપ આવશે, બુકિંગ ક્રિએટેડ સક્સેસફુલી, જેથી તમારું બુકિંગ સક્સેસફુલી ક્રિએટ થઈ ગયું છે. અને ડેશબોર્ડમાં તમને આ એક એન્ટ્રી બતાવે છે કે આ મોબાઈલ નંબર છે, 4850 રૂપિયાનો ભાવ થયો છે અને અત્યારે એનું સ્ટેટસ છે પેન્ડિંગ. આપણી જોડે 3 સ્ટેટસમાં ડેટા છે. હવે અહીંયા તમે ક્લિક કરશો તો એની ડિટેલ સ્ક્રીન ફરીથી ખુલશે. જેમ ઉપર તમે જોઈ શકો છો એમ 4850 એનું ટોટલ બતાવે છે. નીચે કસ્ટમરનું ડિટેલનું કાર્ડ છે, એની અંદર એનું ડિપોઝિટ અમાઉન્ટ પણ બતાવે છે. અહીંયા બાજુમાં એડિટનું બટન છે, જ્યાંથી તમે એની કસ્ટમરની કોઈ પણ ડિટેલ ફરીથી તમારે એડિટ કરવી હોય તો તમે કરી શકો છો. એના ક્લિક કરવાથી આવું ફરીથી ખુલશે. તમારા નંબર કાં તો નામ ફરીથી અપડેટ કરવું હોય તો તમે અહીંયાથી અપડેટ કરી શકો છો. ત્યારબાદ નીચે કોલનું બટન છે. તમારે આ કસ્ટમરને ડાયરેક્ટ કોલ કરવો હોય તમે અહીંયા સીધું ક્લિક કરવાથી અહીંયા કોલનું બટન ખુલી જશે. તમે સેવ કોલ ઉપર ક્લિક કરશો ફોન ઉપર, એનો સીધો એમને ડાયરેક્ટ કોલ લાગી જશે. ત્યારબાદ સર્વિસનું કાર્ડ છે, જેમાં તમારી જે સર્વિસ તમે જે એડ કરી છે એનું ઓવરવ્યૂ અહીંયા બતાવે છે. એના એડિટ ઉપર ક્લિક કરશો તો તમે ધારો કે તમને આમાં બીજું કોઈક વસ્તુ એડ કરવાની છે તો તમે અહીંયાથી ક્લિક કરીને એડ કરી શકો છો. હવે તમારે કોઈ એવી સર્વિસ કરવી છે જે આ લિસ્ટમાં નથી તો તમે આવી રીતે નાખી શકો છો કે વિન્ડો સર્વિસ, તો અહીંયા નોટ ઇન ધ લિસ્ટ બતાવશે અને બાજુમાં એડ ન્યૂનું બટન તમે જોઈ શકો છો. જેમ તમે એડ ન્યૂ ઉપર બટન પર ક્લિક કરશો તો એ નવી ખુલી જશે. એનો ભાવ તમે નાખીને એડ કરશો તો એ તમારા સર્વિસના રેકોર્ડમાં નીચે એડ થઈ જશે અને અહીંયા એડેડ ન્યૂ લખેલું બટન આવી જશે, જેથી તમને ખબર પડે કે આ તમે સર્વિસ મેન્યુઅલી પણ નાખી શકો છો. અને અહીંયા જેવું અપગ્રેડ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને એક એલર્ટ પૂછવામાં આવે છે કે ખરેખર તમને આ સર્વિસ રેકોર્ડ અપડેટ કરવા માગો છો. તમે યસ ઉપર ક્લિક કરવાથી એ ડેટા અપડેટ થઈ જશે. હવે તમે જોઈ શકો છો એમ 4800નું બેલેન્સ હતું એ 5100નું થઈ ગયું છે, કેમ કે આપણે 250 રૂપિયાની વિન્ડો સર્વિસ નવી એડ કરેલી છે. તો આવી રીતે તમે તમારી સર્વિસનું અને કસ્ટમરનું એડિટ અપડેટ કરી શકો છો. હવે તમારા દ્વારા સર્વિસ પૂરી થઈ ગઈ હોય ત્યારબાદ તમારે એનું સ્ટેટસ ચેન્જ કરવાનું છે. એટલે ધારો કે મારી ગાડી આ ગાડીનું સર્વિસ કરીને રેડી છે તો અહીંયા નીચે રેડીનું બટન આપેલું છે. તમે જેવું રેડી ઉપર ક્લિક કરશો એ તમને એક એલર્ટ આપશે કે તમે ખરેખર રેડી કરવા માગો છો. તમે હા ઉપર ક્લિક કરશો એટલે એનું સ્ટેટસ ચેન્જ થઈ જશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મારે હવે સ્ટેટસ આવી ગયું છે રેડી, જેથી અહીંયા ગાડી ઘણી બધી સર્વિસીસનો રેકોર્ડ હોય તો તમે મેન્ટેન કરી શકો છો કે ભાઈ આ ગાડી રેડી થઈ ગઈ છે અને કઈ કઈ બાકી છે. હવે તમે આની અંદર જશો તો હવે જ્યારે કસ્ટમરને તમે બોલાવો છો કે તમારી ગાડી રેડી થઈ ગઈ છે, પૈસા આવીને લઈ જાઓ, ત્યારે તમારા આવી રીતનો વિન્ડો ઓપન થશે. હવે એમાં જ્યારે કસ્ટમર તમને આપવા આવે છે ત્યાં તમે ડિલિવર કરો છો તો અહીંયા નીચે તમે જુઓ છો એમ ગ્રીન કલરનું ડિલિવરનું બટન છે. એની ઉપર ક્લિક કરશો તો એ વેલિડેશન પૂછે છે કે તમારે ખરેખર ડિલિવર કરવાનું છે. તમે હા ઉપર ક્લિક કરશો એટલે નવી સ્ક્રીન ખુલશે. આ સ્ક્રીનમાં તમારી ડિટેલ પ્રમાણે આખી ઓવરવ્યૂ બતાવે છે. જેમ તમે જોઈ શકો છો એમ કે 5100 રૂપિયાનું આપણું ટોટલ સર્વિસનો ચાર્જ હતો. એમાં એમને ડિપોઝિટ પેટે 500 રૂપિયા આપેલા છે, તો આપણે 4600 રૂપિયા લેવાના બાકી છે. તો જેમ તમે ઉપર અહીંયા જોઈ શકો છો ફાઇનલ અમાઉન્ટમાં 4600 રૂપિયા લખેલા આવી જશે. હવે સપોઝ કસ્ટમર તમારો 4600ની જગ્યાએ 4500 રૂપિયા આપે છે તમને, તો તમે નીચે જેમ જોઈ શકો છો એમ ડિસ્કાઉન્ટ એપ્લાઇડના એમાં 100 રૂપિયા આવી ગયું છે, જેથી તમને ખબર પડે કે મેં આને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું છે. અને અહીંયા એ કઈ રીતનું પેમેન્ટ કરે છે, કેશ આપ્યું છે, યુપીઆઈ આપ્યું છે, એ તમારે અહીંયા అయితే સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા બાદ તમે જેવું સબમિટ ઉપર ક્લિક કરશો એ તમને એલર્ટ પૂછે છે કે ખરેખર તમારે સબમિટ કરવું છે. તમે યસ ઉપર ક્લિક કરશો એટલે તમારો રેકોર્ડ સેવ થઈ જશે અને તમારું બુકિંગ અહીંયા ટોટલી સેવ થઈ ગયું.
હવે તમે આ બુકિંગમાં કોઈ બી જાતની ડિટેલ અપડેટ કરી શકશો નહીં, કેમ કે તમે એને ડિલિવર કરી દીધું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો એમ તમારું ટોટલ અમાઉન્ટ 5000 બતાવે છે. અહીંયા તમારી પેમેન્ટની સમરી ટોટલ બતાવે છે કે 5100 રૂપિયાનું એસ્ટિમેશન પ્રાઇસ હતી. એમાંથી 500 રૂપિયા ડિલિવરી ટોકન આપેલું, એડવાન્સ આપેલું હતું, અને ડિલિવરી ટાઈમે એમને મને 4500 રૂપિયા આપ્યા, એટલે ડિસ્કાઉન્ટ થઈને 100 રૂપિયા એમનું થયું, એટલે ટોટલ પેડ થયું 5000 રૂપિયા. આ તમારું સર્વિસ હતું, આ તમારા રેકોર્ડ્સ હતા. એક મિત્રો એક ખાસ સૂચના કે આ વ્હીકલના ફોટા જે બી તમે અપલોડ કરશો એ 1 મહિના સુધી સિસ્ટમમાં રહેશે. 1 મહિના પછી એ ઓટોમેટિક કાઢી દેવામાં આવશે. તમારી જોડે આ સર્વિસનો રેકોર્ડ રહેશે પણ ફોટા નહીં રહે. હવે જ્યારે તમે આ ડિલિવરી સક્સેસફુલી કરી દીધી, કોઈ કસ્ટમર તમારી જોડે બિલ માગે છે તો તમે અહીંયા ઉપર જોઈ શકો છો આ એક બિલનું બટન આપેલું છે. જેવું તમે આ બટન ઉપર ક્લિક કરશો એવું તમારું બિલ, આ સર્વિસનું બિલ ડાઉનલોડ થઈ જશે, અને ડાયરેક્ટ તમે વોટ્સઅપમાં જઈને તમારા જે કસ્ટમર છે એમનો નંબર સર્ચ કરીને તમે આને સીધું વોટ્સઅપમાં સર્વિસનું બિલ મોકલી શકો છો. હવે આ બિલ હું તમને એક ડેમો આપી દઉં, આ બિલ કેવી રીતનું દેખાશે. તો અહીંયા જોઈ શકો છો તમે કે રાઈટ સાઈડ તમારો લોગો બી આવી શકે છે. પછી અહીંયા તમારા ડિટેલ, ગેરેજનું નામ, પછી આનું બિલ કોને આપ્યું છે, કયા ભાઈ હતા, એમનું ઇન્વોઇસની તારીખ, ઇન્વોઇસનો નંબર અને ફાઇનલ બિલ કેટલા રૂપિયાનું થયું હતું એ. અહીંયા ગાડીનો નંબર, ગાડીની ડિટેલ આપેલી છે. ત્યારબાદ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે જેટલી સર્વિસીસ એડ કરી હતી એ સર્વિસીસનું ડિટેલ બતાવેલું છે. જેમ કે ઓઇલ કુલરનો 250 રૂપિયા પેડ સર્વિસના, અને તમે જેટલા બી નાખ્યા હતા, મેન્યુઅલ સર્વિસ બી આપણે જે નાખી હતી એના બી 250 રૂપિયા, એમ કરીને આખું ડિટેલ આવેલી છે. ત્યારબાદ અહીંયા આગળ સબ ટોટલ, એડવાન્સ અને ડિસ્કાઉન્ટ ગણીને બી તમારા ફાઇનલ અમાઉન્ટ થાય છે 5000 રૂપિયા. એ તમને બધું અહીંયા આગળ શો કરે છે. તો આવી રીતે તમે આખું બિલ મોકલી શકો છો. અને અહીંયા નીચે તમારો ઓથોરાઇઝ સાઇન અને સિક્કોવાળું તમારે જો ફોટો અપલોડ તમે કર્યો હશે તો એ પણ તમે નાખી શકો છો. તો આવી રીતનું એક પ્રોપર બિલ બનાવીને કસ્ટમરને વોટ્સઅપમાં તમે મોકલાવી શકો છો. હવે પાછા આપણે એપ્લિકેશનમાં આવી જઈએ. તો આવી રીતનું એપ્લિકેશન કામ કરે છે. હવે તમે અહીંયા જોશો તો અહીંયાનું સ્ટેટસ થઈ ગયું છે ડિલિવર, બરાબર. આવી રીતે તમે આજનો તમારો બિઝનેસ જોઈ શકો છો કે ટુડે રેવન્યુના કાર્ડમાં 5000 રૂપિયા આવી ગયો છે. આ ત્યારે જ આવશે જ્યારે તમે ડિલિવર કરી નાખશો ત્યારે. હવે જેમ નીચે જોઈ શકો છો એમ ટુડેઝ જોબ કરીને એક બટન છે, ત્યાં જશો તો ત્યાં તમને આજના જેટલી બી સર્વિસીસનો રેકોર્ડ તમારી જોડે હશે, આજે તમે જેટલી ગાડી કે જેટલું બાઇક સર્વિસીસમાં લીધા છે એનો રેકોર્ડ તમને અહીંયા ગાડી જોવા મળશે. પછી આવી રીતે પછી અહીંયા ગાડી છે બીજું એક હિસ્ટ્રીનું બટન છે. હિસ્ટ્રીમાં તમારી બધી સર્વિસીસનો રેકોર્ડ જોવા મળશે, જે જૂની અને નવી બધી હોય એ પ્રમાણે. જેમ તમે અહીંયા જોઈ શકો છો કે આ 7 તારીખની લેટેસ્ટ આપણી આજે અહીંયા છે, એના પછી 4 તારીખની, 21 તારીખની, આવી રીતની બધી સર્વિસ તમે જેટલી જૂની કરી હોય બધી તમે અહીંયા ગાડી જોઈ શકો છો. તમારે કોઈ ડાયરેક્ટ ફિલ્ટર કરવું હોય કે મારે ગાડી નંબરથી જોવું છે તો હું ધારો કે સીધો ગાડી નંબર સર્ચ કરીશ તો પણ મને એ ગાડી નંબરની ડિટેલવાળી ફિલ્ટર થઈને મને મળી જશે કે જો આ સપોઝ આ બે સર્વિસીસ મને ગાડી નંબરની મળી છે તો હું આનો બી ડિટેલ આવી રીતે જોઈ શકું છું. ત્યારબાદ મારે અહીંયા ઉપર આપણે બટન ફિલ્ટરનું આપેલું છે, એડવાન્સ ફિલ્ટર છે. તમારા ડેટથી સર્ચ કરાવડાવવું હોય, વ્હીકલ ટાઈપ હોય કે 2 વ્હીલર, 3 વ્હીલર કે 4 વ્હીલરનું, અને સોર્ટિંગ કરાવીને ચેક કરાવડાવવું હોય નવા જૂના, તેવી રીતે તમે અહીંયા આગળ સોર્ટિંગ કરાવી શકો છો. ત્યારબાદ સેટિંગનું બટન છે. સેટિંગમાં તમારે અહીંયા પ્રોફાઇલ અપડેટનું અહીંયા નાનું એવું બટન આપેલું છે. એની ઉપર ક્લિક કરવાથી તમે તમારી પ્રોફાઇલને અપડેટ કરી શકો છો. અહીંયાથી તમે ગરાજનો લોગો અને ગરાજનો સ્ટેમ્પ એડ કરશો તો તમે આ બંને ઇમેજો તમારા પેલા બિલમાં એડ થઈ જશે, બરાબર. આવી રીતનું તમે જોઈ શકો છો. અને અહીંયા આ 2 લેંગ્વેજમાં આપેલું છે, ગુજરાતી અને અંગ્રેજી. જેમ તમે ગુજરાતી ઉપર ક્લિક કરશો તો આખી એપ્લિકેશન ગુજરાતીમાં ચાલુ થઈ જશે. જેમ તમે જોઈ શકો છો એમ આજની આવક, આ અઠવાડિયાની આવક, આ બધું તમારું ગુજરાતીમાં ચાલુ થઈ જશે. તમે નવી સર્વિસ ઉપર ક્લિક કરશો તો પણ બધી સર્વિસીસો તમને આ જોઈ શકો છો એમ બધું ગુજરાતીમાં જોવા મળશે, બરાબર. આવી રીતનું તમારું આ એપ્લિકેશન છે. અને મિત્રો તમારે આ બસ આટલું કરવાનું છે. તમારે કોઈ રિવ્યૂ આપવા હોય, તમારે કોઈ ફીડબેક હોય અમને, તો તમે આ બટન ઉપર ક્લિક કરીને અહીંયા તમે તમારો મેસેજ નાખીને સબમિટ ઉપર ક્લિક કરશો તો ફીડબેક આપી શકો છો.
બસ મિત્રો, આ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરો અને તમારા બિઝનેસને ડિજિટલાઇઝ કરો. થેન્ક યુ.